રાધે રાધે, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, ગુડ મોર્નિંગ બધાને. કેમ છો? મજામાં જ હશો. સ્વાગત છે મારું નવા વ્લોગમાં. તો બધાને હેપી મહાશિવરાત્રિ. તો કોમેન્ટમાં લખી નાખજો હેપી મહાશિવરાત્રિ. આજે દક્ષુ હેપી મહાશિવરાત્રિ બોલો, હેપી મહાશિવરાત્રિ. તો ચાલો કન્ટિન્યુ વ્લોગમાં બન્યા રહેજો. આજે આપણે જવાનું છે મંદિરે દક્ષુ બાબાને લઈને પગે લાગવા માટે. અને હજુ તો જો કામ બધું બાકી પડ્યું છે. દક્ષુના મમ્મી બહાર વાસણ ઉટકે છે અને દક્ષુને હું બેઠા છીએ. કા દખુ કાં છે દક્ષુ? તો ચાલો કન્ટિન્યુ વ્લોગમાં બન્યા રહેજો. જો હાડી બનાવવા તો બેહું છે, બધું આમ આમ પડ્યું છે. આખા ધાબે બધી બાજુ હાડી પડી દીધી છે. અને અહીંયા જો ઠામડા ઉટકાઈ રહ્યા છે. રાધિકા રાધે રાધે, હેપી મહાશિવરાત્રિ. તો ઠામડા ઉટકવા હોય આવી જાયજો રાધિકાની મદદ કરવા. કોણ આવે છે? કોક આવે તો આટલા છે લો, એટલા હાલો તારે. અને દક્ષુભાઈ જો હજી પથારી પડીશ તો પથારી લઈ નાખવી. દક્ષુભાઈ રમે છે અહીંયા સતરંગી પહેરીને. જો 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 દિલ્હી જો ઢવડે દક્ષુ નાયથી નાયા નાયથી નાયા. કાં દક્ષુ? કોણ ઢવડે છે? કોણ ઢવડે છે? કોણ છે? દલી બધું તો હરખું કરે છે દક્ષુભાઈના પાલણા ને એવું બધું. હાલો ત્યારે કન્ટિન્યુ વ્લોગમાં બન્યા રહેજો. કે તો દક્ષુ કન્ટિન્યુ વ્લોગમાં બન્યા રહેજો. ડોળા કાઢે છે અમારા મહાદેવ નાના એવા જો. તો અત્યારે જો વાગી ગયા કેટલા 11:30 છે ને અત્યારે તૈયાર થઈ રહ્યા છે. જવું જાય છે મંદિરે. દક્ષુ બાબુ અમારું તૈયાર થઈ ગયું છે. કા દક્ષુ? કા હાલો ત્યારે હવે ભોળાનાથના દર્શન કરતા આવીને દક્ષુ બાબાને પગે લગાવતા આવી. કન્ટિન્યુ વ્લોગમાં બન્યા રહેજો. ત્યાં બહુ ગરદી છે તો ત્યાં તો આપણે કાંઈ શૂટ કરશું નહીં. તો ચાલો હું ને દક્ષુ તો જાય છે બોલ બે. હાલો તારે રાધે રાધે કહી દે દખુ. રાધે રાધે નહીં બોલે. રાધે રાધે બોલતા હજી દક્ષિણ થોડીક વાર લાગશે. કા દખુ? તો રાધિકા જો બનાવશે ફરાળ સાબુદાણાની ખીચડી. આ મેં દીધા સકરિયા ને એની અંદર બટેકા છે. સૂકી ભાજી બનાવે છે પપ્પાને. અને આપણે સાબુદાણાની ખીચડી અને બટેકાની વેફર. મંદિરથી તો ક્યારના વહી આવ્યા. ચાલો કન્ટિન્યુ બનાવી જાઉં. હું હવે બનાવવા જાઉં છું સાડી. વાગી ગયા છે 4:30 અને ચા બની ગયો છે આપણો. અને આ એક આવી ગયું છે મીશોમાંથી પાર્સલ. દક્ષુ બાબાનું હમણાં ખોલીને બતાવું છું. તો ચાલો ચા પીવા માટે. તો હું પાર્સલ મંગાવ્યું હતું મેં તમને હમણાં બતાવ્યું. દક્ષુ બાબાનું છે સ્પેશિયલ તો બતાવી દો. એના માટે મેં મંગાવ્યું છે ઓલી વોટર પણ હતી. સુવા માટે દક્ષુને તમે ટાઈમ માટે ગોદડી મંગાવી છે. અને આમાં પછી આપણે પાણી ભરવાનું એવું કંઈક છે. હું ભરીને પછી તમને બતાવીશ. આ રીતના. અને આ છે આમાં પાણી ભરી દેવાનું. અહીંયાથી પાણી ભરી દેવાનું. અને પછી આમાં જો રમકડા એવા છે તો પોચા આમાં બધા પાણી ભરાઈ જાય એટલે
આમાં આપણા દક્ષુભાઈને રમવા માટે તો પાણી ભરીને પછી બતાવીશું. ફૂલ કાંઈ આવી છે, આટલી મોટી છે, સારી છે આમ તો. ચાલો ત્યારે હવે ચા પી લઈ. કન્ટિન્યુ બને તો ચાલો હવે આપણે જોઈ લેવી ભરીને કેમ થાય છે. જોઈએ ફૂટલું નથી ને એટલા માટે જવું પડે, નહીં તો પછી રિટર્ન કરી દેવાય નહીં. એટલે પાઇપ તો છે પણ આપણે હેલ્પ માટે રાધિકાને બોલાવવા પડશે. વાર લાગશે ભરાતા બહુ. રાધિકા શું કરો? હાલો તો પકડવું પડે છે. હું પકડો? આ પકડો, એક આ બાજુ આવો. તો રાધિકાને આપણે હેલ્પ માટે બોલાવી દીધા છે. આવું ઘરે ખાસ કરું થોડું ભરાય છે આમાં પાણી થોડુંક થયું. એલા ભરાય, આગળ આખું ભરાઈ જાય ને પછી બતાવું. તો આજ બધાને શિવરાત્રી કેવી ગઈ કોમેન્ટ કરજો. કોણ રહ્યું તો એ કોમેન્ટ કરજો. અમારે તો બધા રહેતા, દક્ષુભાઈ રહેશે. અમારા દક્ષુભાઈને તો રહેવા રાધિકા નથી રહ્યા, દર્શન નથી રહ્યો, બાકી બધા રહેશે. આજ વળી હું રહી નાખીશું. હવે આ નાની કોર્સ આવડું નાનું છે ને એમાં હવા ભરવાની છે. તો રાધિકા ઓલો પંપ પડ્યો છે ને, લઈ આવો. જાઓ. ક્યાં પડ્યો? એ પેલા પડ્યો, શેટીમ નથી, બહાર પડ્યો છે. હવે કે ખુરશી ઉપર જ છે. તો જો આ તો ભરાઈ ગયો સાહેબ પાણીનું. હમણાં સીતું કરી નાખું પછી. આમાં દક્ષુ બાબાને મજા આવશે રમવાની. દક્ષુનું થઈ ગયું મસ્ત આરામ કરવાનું ગાદલું. પાણી ઓછું ભર્યું છે એટલે આમાં જઈને રમવાની મજા આવશે. અને આમાં ભરી દીધી છે હવા, આમાં હવા ભરી છે ને આમાં ભર્યું છે પાણી. અત્યારે કાઢો વિડીયો બનાવતી હેનું તો ગોદડીમાં તો દક્ષને મજા આવી ગઈ છે. ઉધર હવે છે દક્ષુ જા Tata. Dક્ષુ જા અજી મને તો બનાવવાની